હેલો સ્ટુડન્ટ્સ, આપણે હવેના લેક્ચરમાં આપણું છઠ્ઠું ચેપ્ટર જે છે કાર્ય ઉર્જા પાવર, એમાં અત્યાર સુધીમાં આપણે કાર્ય વિશે વાત પૂરી કરી છે. ઓકે, પછી કાર્ય વિશે આપણે વાત કરી છે, પછી ઉર્જા વિશે પણ વાત કરી છે. આજના લેક્ચરનો આપણો ટોપિક છે પાવર. ખૂબ અગત્યની વસ્તુ છે પાવરની પહેલાં હું થોડી થિયરી તમને સમજાવીશ, પછી એને લગતા થોડાક દાખલા છે એ આપણે જોવાના છે પાવર વિશેના. ઓકે, તો શરૂ કરીએ પાવર વિશેની વાત. મારા અંદાજ મુજબ હવે તમને કાર્ય અને ઉર્જાનો ટોપિક છે એ ડન હશે, એમાં કોઈ તકલીફ હશે નહીં. ઓકે મિત્રો, તો હવે આપણે પાવર ઉપર આગળ વધીએ કે પાવર છે એની થિયરી પહેલાં સહેજ આપણે જોઈ લઈએ અને પછી એના દાખલા છે એ જોવાના છે. ઓકે, તો જુઓ, પાવર માટે ચાલો પાવરને પી વડે દર્શાવવામાં આવે છે. બરાબર, પી પાવર છે. સૌથી પહેલા હું પાવરની વ્યાખ્યા અહીંયા લખું છું. તો પાવરની એક વ્યાખ્યા થશે કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. ચલો, બીજી વ્યાખ્યા પાવરની એવી થઈ કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. આ પાવરની બીજી વ્યાખ્યા છે. આને આધારે મારે જો પાવરનું સૂત્ર લખવું હોય તો હું આવું લખી શકું કે પાવર બરાબર એકમ સમયની આગળ એકમ આવ્યું, જેની આગળ એકમ આવે ને છેદમાં આવે, તો એકમ સમયમાં થતું કાર્ય, એટલે કાર્ય છે એ અંશમાં આવશે. તો આને આધારે તમે એવું લખી શકો કે જો ડેલ્ટા ટી જેટલા સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય તો સરેરાશ પાવરનું સૂત્ર તમે આવું લખી શકો કે ભાઈ સરેરાશ પાવર ડેલ્ટા પી એવરેજ પાવર બરાબર. આપણે જોયું કે કાર્યના છેદમાં સમય, તો ડેલ્ટા ટી જેટલા સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય તો સરેરાશ પાવર થાય ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ પાવર છે. ચાલો, હું તમને એક વસ્તુ કહું, જેટલી સરેરાશ આવે, સરેરાશ જેમાં આવે એ બધું ક્યારે મેળવવાનું થાય કે જ્યારે તમને સમયનો ગાળો આપ્યો હોય. હવે આપણે અગાઉથી જ જોયું છે, બળ માટે જોયું છે, સમયગાળો આપેલો હોય. ઉદાહરણ તરીકે આમાં તમારે લખવાની જરૂર નથી, પણ હું તમને એક ઉદાહરણ આપું. હું તમને એમ કહું કે 0 થી 5 સેકન્ડની વચ્ચે પાવર મેળવો, 0 થી 5 સેકન્ડની વચ્ચે પાવર મેળવો તો આ સરેરાશ પાવર આવે, કારણ કે સમયનો ગાળો છે. તો જો સમયનો ગાળો આપ્યો હોય તો સરેરાશ પાવર આવે, અને સરેરાશ પાવર આવી રીતે મળે. હવે સરેરાશ પાવર જે મળ્યું છે એમાં આપણે લિમિટ, સરેરાશ પાવર જે મળ્યું છે એમાં આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ. ચલો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા એનો મતલબ એવો થાય કે સમયનો ગાળો છે એ સૂક્ષ્મ લો. સમયનો ગાળો 0 ની નજીક એટલે સૂક્ષ્મ, પણ 0 ન થાય. જો તમે સમયનો ગાળો 0 ની નજીક લ્યો તો હવે એ સૂત્રને તમે આવી રીતે લખી શકો કે આમાં એવરેજ પાવર છે એ તત્કાલીન પાવર પી થઈ જાય, અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આપણું જે સૂત્ર છે ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી. ઓકે, ચલો, આમાં લિમિટ જો તમે દૂર કરો તો પાવર પી બરાબર, લિમિટ કાઢી નાખો તો ડેલ્ટા છે એ ડીમાં ફરી જાય, તો ડી ડબલ્યુ બાય ડીટી. તો મિત્રો આ જે પાવર મને મળે છે
ઈ પાવરને આપણે કેવો પાવર કહી શકીએ? જુઓ તો આ જે પાવર છે એ તત્કાલીન પાવર છે, બરાબર. તત્કાલીન પાવર ક્યારે મળે કે કાર્યનું સમયની સાપેક્ષ વિકલન કરો, ડી છે એ વિકલન દર્શાવે, તો આ તત્કાલીન પાવર છે. તો આમાં તમને મેં કીધું સમયનો ગાળો આપ્યો સરેરાશ પાવર હોય તો આ સૂત્ર હોય. હવે તત્કાલીન પાવર જ્યારે આપ્યો હોય ત્યારે ઉદાહરણ તમને આપું કે તમને એમ કે 3 સેકન્ડ પાસે 3 સેકન્ડ પાસે પાવર મેળવો, તો 3 સેકન્ડ પાસે, આમાં કોઈ સમયનો ગાળો નથી, ફિક્સ છે 3 સેકન્ડ. તો મિત્રો એમાં તમારે જે પાવર મેળવવાનો થાય એ પાવર તત્કાલીન પાવર હોય. ઓકે, ચલો આને આધારે હું અહીંયા પાવરના ઘણા બધા સૂત્રો લખું છું અને ખૂબ અગત્યના છે, એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો. તો પાવર પી બરાબર, પાવરના ઘણા બધા સૂત્રો આપણે લખવા છે, બરાબર. તો પહેલું સૂત્ર છે કાર્ય છેદમાં સમય, આ પાવરનું પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર છે dw/dt. ત્રીજું સૂત્ર છે w/t, કાર્યના છેદમાં ખાલી સમય કરો તોય પાવર મળે. જો આ ક્યારે કરવાનું ખબર છે? કાર્ય છે એ સમયનું વિધેય હોય ત્યારે વિકલન કરવા. દાખલા તરીકે હું તમને એમ કહું કે કાર્ય w બરાબર t² + 2t + 3, આવી રીતે કાર્ય છે, તો આનો મતલબ એમ થયો કે કાર્ય છે ને સમયનું વિધેય છે, તો આ વિકલન આવે અને એમાં તત્કાલીન હોય, સમયનો ગાળો ન હોય ત્યારે, બરાબર. એક આ સૂત્ર છે. પછી તમને ખબર છે કે કાર્યને w ને તમે f.d કહી શકો, f.d બરાબર w છે, તો આ થાય. બીજું તમને ખબર છે કે કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એટલે ΔK/T લખાય. ત્રીજું તમને ખબર છે કે કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એટલે જરૂર પડે તો આવું લખાય કાર્યને. અને ચોથી વસ્તુ કે u ને તમે mgh પણ કહી શકો, એટલે ક્યારેક આપણે mgh/T પણ કહીશું, ફેરફાર છે પણ આપણે mgh/T કહીશું. ફેરફાર એટલે હકીકત અહીંયા બાદબાકી હોય, બીજું mgh, પણ જમીનથી સીધી ઊંચાઈ હોય તો એક જ mgh આવે, પણ અત્યારે ખાલી તમારે એટલું યાદ રાખો, વધારે એમાં ડીપમાં જવાની જરૂર નથી. ઓકે, આટલા બધા પાવરના સૂત્રો છે, કોઈ પણનો ઉપયોગ કરી અને મિત્રો તમે પાવર મેળવી શકો છો. ખાસ આ મગજમાં ડન કરજો આટલા સૂત્રો જે મેં લખ્યા છે અહીંયા. ઓકે, ચાલો પાવર છે એના વિશે થોડીક વધારે ડીપમાં વાત કરીએ. તો પાવર જે છે એ અદિશ રાશિ છે, એને દિશા નથી, અદિશ રાશિ છે. ઓકે, ચલો પાવર અદિશ રાશિ છે. પાવરનો એકમ જોઈએ તો પાવરનો એકમ ઉપર કાર્ય છે એટલે કાર્યનો એકમ જૂલ, નીચે સમય છે એટલે સમયનો એકમ સેકન્ડ. તો પાવરનો એકમ થાય જૂલ પર સેકન્ડ, એને WATT વોટ પણ કહેવામાં આવે છે. સ્ટીમ એન્જિનની શોધ કરી એ વોટના યાદમાં પાવરના એકમને વોટ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આમે તમને અહીંયા પાવર વિશેની બધી વાત કરી છે, બરાબર. પાવરનું પારિમાણિક સૂત્ર પણ તમે મેળવી શકો. તો જુઓ, આનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો ઉપર જૂલ છે, જૂલ છે એ કાર્ય છે અને કાર્યનું સૂત્ર થાય m1L2T-2 અને છેદમાં સેકન્ડ એટલે T⁻1 સેકન્ડ છે, સમય છે, ટાઈમ છે. તો આ થઈ ગયું m1L2T-3. ઓકે મિત્રો, તો અહીંયા જે મેં લખ્યું છે એ પાવરનું સૂત્ર છે. હવે પાવર છે એ ખૂબ મોટા એકમોમાં આવે છે, એટલે અહીંયા હું સેજ લખું છું કે પાવર ખૂબ મોટા એકમોમાં આવે, એટલે પાવરના મોટા એકમ છે, પાવરના મોટા એકમ છે એ છે 1 કિલોવોટ. તો 1 કિલો એટલે 1 × 10⁻³ એ તો આપણને ખબર પડે વોટ. વોટ કીધું એને જૂલ પર સેકન્ડ પણ થઈ શકે, આ યાદ રાખવાનું. ચલો બીજો મોટો એકમ છે 1 મેગાવોટ. તો આ 1 × મેગા એટલે 10⁶ વોટ. ઓકે, આ મેગાવોટ છે. હું અહીંયા એક બીજા એકમની વાત કરું છું મિત્રો, અને બીજો એકમ છે બ્રિટિશ. ઇંગ્લેન્ડમાં પાવરનો એક એકમ વપરાય છે, બ્રિટિશ એકમ છે. એ ક્યારેક પૂછાઈ શકે, એ છે હોર્સ પાવર, HP. બરાબર, HP એટલે હોર્સ પાવર, હરક પદુડો નહીં હો, યાદ રાખજો. તો 1 HP
એના થાય 746 વોટ. આ એક રિલેશન ખૂબ અગત્યનું છે. ઓકે, તો મિત્રો અહીંયા મેં તમને પહેલા પાવરની થોડીક થિયરી સમજાવી છે. પછી અહીંયા જે સૂત્ર છે એ સરેરાશ પાવર છે. ક્યારે ઉપયોગ કરવાનો છે? જ્યારે સમયનો ગાળો આપ્યો હોય. લિમિટ લઈ લો એટલે જે પાવર મળે એ કાર્યનો સમયની સાપેક્ષ વિકલન થાય. તત્કાલીન પાવર મળે, સમયનો ગાળો ન આપ્યો હોય તો તત્કાલીન પાવર મેળવવાનો થાય. અને અહીંયા મેં જે લખ્યું છે એ બધા પાવરના સૂત્રો છે ભાઈ, બરાબર. પાવર અદિશ રાશિ છે, એનો એકમ લખ્યો છે, એનું પારિમાણિક સૂત્ર લખ્યું છે, પાવરના મોટા એકમો લખ્યા છે અને પાવરનો બ્રિટિશ એકમ પણ લખ્યો છે. તો આટલું તમને ડન હશે. એક વખત વિચારી લેજો, વાંચી લેજો. ઓકે, હજી આપણે પાવરમાં થોડુંક આગળ વધવાનું છે. પાવરનો પાર્ટ 2, પાવર પાર્ટ 2 આપણે ભણીએ. ચલો, પાવર પાર્ટ 2માં મારે અહીંયા કાર્યનો એક બીજો એકમ, કાર્યના એકમની ચર્ચા કરવી. જો કાર્યનો એકમ, પાવરની વાત પૂરી થઈ ગયો. હવે પાવર ઉપરથી મારે અહીંયા તમને કાર્યના એકમની એક ચર્ચા થોડી બતાવવી છે. કાર્યનો એકમ. ઓકે, ધ્યાન આપજો. પાવર ઉપરથી મારે કાર્યનો એકમ તમને સમજાવવો છે. તો મિત્રો આપણી પાસે પાવરનું સૂત્ર છે કે પાવર P બરાબર W/T. આના ઉપરથી હું કાર્ય W ઉપર વયો જાઉં તો P × T થાય. એનો મતલબ એવો થયો કે મારે જો કાર્ય જોતું હોય તો કાર્ય પાવર અને સમયનો ગુણાકાર છે એ મને કાર્ય આપે. જો પાવર અને સમયનો ગુણાકાર કરવું તો કાર્ય મળે. ખાસ ધ્યાન આપજો. આને આધારે પાવર અને સમયનો ગુણાકારને આધારે મારે તમને અહીંયા એવું કહેવું છે કે હું 1 કિલોવોટ જેટલો પાવર આપું. સમજો, 1 કિલોવોટ જેટલો પાવર આપું અને એ પાવર સમય એટલે 1 કલાક માટે આપું. બોલો, 1 કિલોવોટ જેટલો પાવર હું 1 કલાક માટે આપું તો કાર્યનો મને નવો એકમ મળે 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર. ચલો, 1 કિલોવોટ અવર એ મને કાર્યનો નવો એકમ મળ્યો છે. આને આધારે મારે 1 કિલોવોટ અવર ચલો 1 કિલોવોટ અવરની વ્યાખ્યા ભણવી છે. તો 1 કિલોવોટ અવર છે એ કોને કહેવાય? ચલો, 1 કિલોવોટ અવર એટલે 1 કિલોવોટ જેટલા પાવરથી, 1 કિલોવોટ જેટલા પાવરથી, સમજો, 1 કિલોવોટ જેટલા પાવરથી 1 અવર એટલે કે 1 કલાક, 1 કિલોવોટ જેટલા પાવરથી 1 કલાકમાં થતું કાર્ય. તો 1 કિલોવોટ જેટલા પાવરથી 1 કલાકમાં થતા કાર્યને 1 કિલોવોટ અવર કહે છે. તો મિત્રો તમે ખાસ યાદ રાખજો કે કિલોવોટ અવર છે એ કાર્યનો એકમ છે, પાવરનો એકમ નથી. આ ખાસ ધ્યાન આપજો. 1 કિલોવોટ અવર એ કાર્યનો એકમ છે, પાવરનો એકમ નથી. આ ખૂબ અગત્યની વસ્તુ છે. નહીંતર મોટા ભાગના શું સમજે છે કે 1 કિલોવોટ અવર એટલે પાવરમાં આવ્યું, પાવરનો એકમ છે. હકીકતે એ કાર્યનો એકમ છે. ઓકે, ચલો, 1 કિલોવોટ અવર એ કાર્યનો એકમ છે, પાવરનો એકમ નથી. આપણા ઘરે જે લાઇટ બિલ આવે છે એ યુનિટમાં આવે છે. તો 1 કિલોવોટ અવર આટલું કાર્ય થાય ને ત્યારે 1 યુનિટ પાવર વપરાણો કહેવાય. તો આ તમે એક યાદ રાખો કે 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ થાય. તો ક્યારેક યુનિટ આપણે જે આવે છે ને તો તમને ખબર પડે આપણા ઘરે જે લાઇટ આવે છે એનું જે બિલ બને છે યુનિટ એકમમાં બને છે. મિત્રો, યુનિટ એકમમાં બને છે એનો મતલબ એવો થયો કે એમાં કાર્યને આધારે એ નક્કી થાય છે, પાવરને આધારે નહીં, કાર્યને આધારે નક્કી થાય છે. તો 1 યુનિટ, 1 કિલોવોટ અવર એ 1 યુનિટ થયું. ચલો, 1 કિલોવોટ અવર છે એને સહેજ આપણે થોડી કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા જુઓ
1 કિલોવોટ અવર બરાબર આ 1 કિલો એટલે 10⁻³ સમજો. તો કિલો તો નીકળી ગયું, 10⁻³ મૂક્યું એટલે વોટ છે ને એને કહેવાય જૂલ પર સેકન્ડ. શું કહેવાય? જૂલ પર સેકન્ડ. ઓકે મિત્રો, તો વોટ નીકળી ગયું, એની જગ્યાએ મેં લખી નાખ્યું જૂલ પર સેકન્ડ. હવે એચ એટલે અવર એટલે કલાક, અને 1 કલાકની 3600 સેકન્ડ થાય એટલે અહીંયા હું મૂકી દઉં 3600 સેકન્ડ ઉડી ગયું. હવે તમારો જવાબ આવ્યો 3600 ગુણ્યા 10⁻³ જૂલ. ઓકે, તો આને કહેવાય 3.6 × 10⁻⁶. 0.3 સ્ટેપ ખસી દીધું તો જૂલ. તો ખૂબ અગત્યનું રિલેશન તમારા માટે કે 1 કિલોવોટ 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આ બરાબર યાદ રાખવું. ઓકે, તો આ છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે. 1 કિલોવોટ અવર એટલે 3.6 × 10⁻⁶ જૂલ. ઓકે, હવે મારે પાવરનો એક બીજો એકમ, પાવરના આપણે કેટલા એકમ જોયા જુઓ. પાવરનો એક એકમ જોયો જૂલ પર સેકન્ડ અગાઉ, એને તમે વોટ કીધું બરાબર. પછી પાવરનો એક બ્રિટિશ એકમ જોયો હોર્સ પાવર HP. આ બે પાવરના એકમ જોયા. પછી ઘણા એમ થશે કિલોવોટ અવર એ હકીકતે પાવર નથી, કાર્યનો એકમ છે. તો આ બે પાવરના એકમ જોયા. હવે મારે એક તમને નવું પાવરનું સૂત્ર કેવું છે સમજો. તો પાવરનું ચાલો પાવરનું એક હું તમને અહીંયા સૂત્ર કહું છું, ધ્યાન આપજો. તમને હું એવું કહું કે કોઈ પદાર્થ ઉપર હું W જેટલું બળ લગાવું. આપણે કોઈ પદાર્થ પર આપણે એક કામ કરીએ, F જેટલું બળ લગાવતા તેનું સ્થાનાંતર. ચલો, કોઈ એક પદાર્થ પર F જેટલું બળ લગાડતા તેનું સ્થાનાંતર છે ઈ ધારો કે R જેટલું થાય છે. તો તમને ખબર છે કાર્યનું સૂત્ર છે કાર્ય W બરાબર F.R. હવે મારે પાવર વિશે વાત કરવી હોય તો પાવર P બરાબર dW/dt. આવું સૂત્ર છે dW એટલે કાર્યનું સમયની સાપેક્ષ વિકલન. તો અહીંયા dW ની કિંમત મૂકી દઉં એટલે આ થશે F.R. તો આ F છે એ બહાર નીકળી જશે. .dR/dt. dR/dt એટલે સ્થાન સદિશનું સમયની સાપેક્ષ વિકલન. તો આ F અને સ્થાન સદિશનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે વેગ મળે. તો પાવરનું એક સૂત્ર મળ્યું F.V. આ ત્રીજી વસ્તુ પાવર માટે ખૂબ અગત્યની છે. તો મિત્રો અહીંયા સુધીનો જે કાંઈ કન્સેપ્ટ છે એ તમારા મગજમાં ક્લિયર થયો હશે. તો હવે આપણે છે થિયરી જોઈ લઈએ. ઓકે, ચાલો જુઓ. થિયરી મેં જે ભણાવી છે એ આપણે મોડ્યુલમાંથી રિપીટ કરીએ. અત્યાર સુધીની ચર્ચામાં આપણે કાર્ય કરવામાં સમયનો તો વિચાર કર્યો જ નથી. એક પદાર્થ કોઈ પણ એક સ્થળેથી અમુક નિશ્ચિત ઊંચાઈ પર લઈ જવા માટે 1 સેકન્ડ કે 1 કલાકમાં જુદો જુદો સમય લાગે છે. તો પણ દરેક કિસ્સામાં એક સરખા મૂલ્યનું કાર્ય થાય છે, પરંતુ આ કિસ્સામાં કાર્ય કરવાનો દર જુદો જુદો હોય છે. જો બરાબર, પણ આની બહુ આપણે કંઈ જરૂર નથી. હવે આપણે જોઈએ અહીંયા વ્યાખ્યા. તો પહેલી વ્યાખ્યા મેં તમને કીધી અહીંયા લખી છે, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. બીજું, એકમ સમયમાં થતા કાર્યને પણ પાવર કહેવાય. ચલો, એકમ સમય તો ΔT જેટલા સમયમાં ΔW જેટલું જો કાર્ય થતું હોય તો સરેરાશ પાવર P બરાબર એકમ સમયની આગળ આવ્યું એટલે છેદમાં ΔT થતું કાર્ય ΔW અંશમાં. તો સરેરાશ પાવર P બરાબર ΔW/ΔT. તત્કાલીન પાવર જોતું હોય તો આમાં લિમિટ લઈ લો. બરાબર, આ સૂત્ર છે એ સરેરાશ પાવરનું છે. હવે આપણે આમાં લિમિટ લઈ લઈએ. લિમિટ ΔT → 0, તો આ થઈ ગયું ΔW/ΔT.
તો ડેલ્ટા લિમિટ કાઢી નાખો, લિમિટ એટલે સમયનો ગાળો છે એ સૂક્ષ્મ લીધો છે, 0 ની નજીક લીધો છે. જો તમે લિમિટ કાઢી નાખો તો આ થાય dw/dt. તો પાવર p બરાબર કાર્યના છેદમાં સમય. કાર્યના છેદમાં સમય એટલે બીજું સૂત્ર અહીંયાથી આવ્યું એ થયું dw/dt. ક્યારેક તમે ખાલી w/t કહીશો. બીજું w ને f.d કહેવાય તો f.d × t. બીજું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય તો ડેલ્ટા k/t કહેવાય. કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય તો ડેલ્ટા u/t કહેવાય. અને સ્થિતિ ઉર્જાને mgh કહેવાય એટલે ક્યારેક mgh/t થાય. આટલા સૂત્ર યાદ રાખશો એટલે પાવરનો કોઈ પણ MCQ છે એ તમે ઇન્સ્ટન્ટ સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો હવે મેં જે છેલ્લી વાત કરી એ લોકોએ અહીંયા વચ્ચે વાત કરી છે, બરાબર? તો જુઓ, ધારો કે dw, આપણે અહીંયા છે ને w બળ મેં કીધું હતું, dw ની બદલે w રાખો તો dr જેટલું સ્થાનાંતર, બરાબર? તો અહીંયા છે ને dr જેટલું સ્થાનાંતર માટે અચળ બળ f વડે થતું કાર્ય. એટલે આપણે એવું કીધું હતું કે ભાઈ કોઈ પદાર્થ ઉપર f બળ લગાડો અને સ્થાનાંતર r જેટલું થાય. એ આખું આપણે ગણ્યું એ પ્રમાણે ગણશો તોય સારું પડશે. તો જો અહીંયા એ જ આવ્યું dr/dt એટલે વેગ, તો f.v અહીંયાનું લખાણ છે ને મેં જે લખ્યું છે એ લખી નાખજો છે f.v. તો પાવર p બરાબર f.v. આ પાવરનું એક નવું સૂત્ર આવ્યું છે. ભૌતિક રાશિઓ કાર્ય અને ઉર્જાની જેમ પાવર પણ અદિશ રાશિ છે. એટલે આ ચેપ્ટરમાં આપણે જે ભણ્યા ને બધું અદિશ જ ભણ્યા. કાર્ય પણ અદિશ, ઉર્જા પણ અદિશ અને ત્રીજું પાવર આવ્યું એ પણ અદિશ. પાવરનું પારિમાણિક સૂત્ર એ કેમ મેળવ્યું એ મેં તમને હમણાં કીધું છે. ઓકે, પાવરનો SI એકમ, ચાલો પાવરનો એકમ કયો છે? તો પાવરનો એકમ ઉર્જાના છેદમાં સમય એટલે ઉર્જાનો એકમ જૂલ, નીચે સમયનો એકમ સેકન્ડ, તો જૂલ પર સેકન્ડ અથવા તો સેકન્ડ ઇન્વર્સ, જેને સ્ટીમ એન્જિનના શોધક જેમ્સ વોટના માનમાં વોટ પણ કહેવામાં આવે છે. વોટ, જુઓ યાદ રાખજો, વોલ્ટ અને વોટ બેયમાં ફેર છે, બરાબર? વોલ્ટ છે ને એ ઇલેક્ટ્રોનિક્સનું છે, હજી તમારે નથી આવ્યું, પણ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે વોલ્ટ ને વોટમાં ફેર છે, આ યાદ રાખજો. તમે 10મા ધોરણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણી ગયા. જ્યારે વોટ જે છે એ પાવરનો એકમ છે અને એને જૂલ પર સેકન્ડ પણ કહેવાય. ઓકે, ચલો, વોટ એ પાવરનો નાનો એકમ છે, નાનો એકમ છે. એટલે આપણે જે પાવરની વાત કરવાની હોય બધા મોટા એકમો વિશે વાત કરવાની હોય એટલે કિલોવોટ અથવા મેગાવોટ હોય. 1 કિલોવોટ એટલે 10³ વોટ અને 1 મેગાવોટ એટલે 10⁶ વોટ. એ તો આપણને ખબર પડે, કિલો કાઢવું હોય તો 10�3, મેગા કાઢવું હોય તો 10�6. એક બીજો બ્રિટિશ પદ્ધતિનો એક એકમ છે જેને હોર્સ પાવર કહેવામાં આવે છે. અને 1 હોર્સ પાવર 1 HP = 746 વોટ. અને વોટ એટલે જૂલ પર સેકન્ડ. તો મેં જે વાત કરી બધી અહીંયા આપણે ફરીથી જોઈએ છીએ, બરાબર? હવે અહીંયાથી આપણે સૂત્રની એકમ મેળવવાનો છે, પણ એ કાર્યનો એકમ છે, પાવરનો નથી. મેં અહીંયા હેડિંગ માર્યું હતું કાર્યનો એકમ. તો તમને ખબર છે કે w બરાબર p × t થાય, કારણ કે p બરાબર w/t. તો w બરાબર p × t. તો પાવર ને જ્યારે તમે સમય સાથે ગુણવાથી કાર્યનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. હવે તમને ખબર છે કે પાવર તમે 1 કિલોવોટ લઈ લો અને 1 કલાક લઈ લો તો કાર્ય w બરાબર 1 કિલોવોટ/અવર થાય. ઓકે, તો આપણે લખ્યું કે 1 કિલોવોટ જેટલા દરે 1 કલાકમાં થયેલ કુલ કાર્યને 1 કિલોવોટ જેટલા દરે એટલે 1 કિલોવોટ જેટલા પાવરે 1 કલાકમાં થતું કાર્ય એ 1 કિલોવોટ/અવર છે. ચલો, 1 કિલોવોટ/અવર એટલે 3.6 × 10⁶ જૂલ. તો આ થઈ ગયું. કિલો દૂર કરવું હોય તો 10�3 વોટ અને અવર છે, વોટ એમ નામ રહેશે, વોટ એટલે જૂલ પર સેકન્ડ, અને અવર 1 કલાકની 3600 સેકન્ડ થાય. તો આ ગુણી દો એટલે તમને 36 × 10⁵ મળ્યું. એક સ્ટેપ ખસેડી દો એટલે 36 × 10⁶ જૂલ આવશે. કારણ કે અહીંયા છે ને વોટને કહેવાય જૂલ પર સેકન્ડ, સેકન્ડ કેન્સલ થઈ જશે એટલે જૂલ વધશે. ઓકે, 100 વોટના બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો 1 યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે. ચાલો જુઓ, તો તમને ખબર છે કે કાર્ય w બરાબર પાવર 100 વોટ છે એ પાવર અને સમય છે એ 10 કલાક. તો આ થઈ ગયું 1000
વોટ ઇન્ટુ અવર, 1000માંથી 3 મીંડા કાઢી નાખું તો આ કિલો વોટ અવર થયું, બરાબર, કિલો વોટ અવર. અને 1 કિલો વોટ અવર એટલે 1 યુનિટ. તો જુઓ કાર્ય કેટલું આવ્યું, 1 યુનિટ. તો 100 વોટનો બલ્બ 10 કલાક સુધી ચાલુ રાખ્યો તો 1 કિલો વોટ અવર એટલે 1 યુનિટ જેટલું વિદ્યુત ઉર્જા વપરાય છે, બરાબર. ઉર્જાનો એકમ છે યુનિટ, કાર્યનો એકમ અથવા ઉર્જાનો એકમ છે. આ ખાસ ક્લિયર રાખજો, કાર્યનો એકમ કહી શકો અથવા ઉર્જાનો એકમ કહી શકો. ચલો નેક્સ્ટ. આગળ એક દાખલો છે સ્વ અધ્યયન પોથીનો. એક માણસ તેને આપેલા કાર્ય 10 સેકન્ડમાં કરે છે અને તેટલું જ કાર્ય બીજો માણસ 20 સેકન્ડમાં કરે છે. તો પ્રથમ અને બીજા માણસની કાર્યત્વરાનો ગુણોત્તર, કાર્યત્વરા એટલે પાવર. ચલો હું અહીંયા એવું એક કામ કરું કે પહેલું એક માણસ છે ને W જેટલું કાર્ય આપું છું અને એ T1 બરાબર 10 સેકન્ડમાં એ કામ પૂરું કરે છે. તો એનો કાર્ય કરવાના સમય દરને એનો પાવર કહેવાય, એને આપણે કહી દઈએ P1. બીજો જે માણસ છે એને હું કાર્ય આપું છું W જેટલું જ, પણ એને T2 બરાબર 20 સેકન્ડમાં એ પૂરું કરે, થોડુંક ધીમો છે, એના એ વખતે એનો જે પાવર મળે એને કહી દઈએ P2. તમને માણસની કાર્યત્વરાનો ગુણોત્તર એટલે પાવરનો ગુણોત્તર અને પાવરનો ગુણોત્તર એટલે P1/P2 તમને એ લોકોએ ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે, ચલો P1/P2 આપણે મેળવવું છે. તો હવે છે ને આપણને ખબર છે કે પાવર P બરાબર W ઇન્ટુ T, બરાબર. W/T કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. એટલે કાર્યના છેદમાં સમય કરો એટલે પાવર મળે. કાર્ય બેમાં સરખું છે એટલે અચળ લઈ લો તો P ઇઝ પ્રપોઝનલ 1/T આવું થયું. પહેલા માટે લખું તો અહીંયા પાવર P1 T1, આને કહેજો સમીકરણ નંબર 1. બીજા માટે લખું તો પાવર P2 ઇઝ પ્રપોઝનલ 1/T2, આને કહેજો સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરો. ચલો 1ની ડાબી બાજુ એટલે P1/P2 બરાબર. આની જમણી બાજુ ચલન દૂર થઈ જાય, આ થઈ જાય 1/T1 ઇન્ટુ છેદમાં 1/T2, છેદનો છેદ અંશમાં જાય એટલે આવું થાય કે T2/T1. ચલો આમાં કિંમત મૂકીએ. T2 તો T2 છે 20 છેદમાં T1 છે 10, 0 0 કેન્સલ થઈ ગયા એટલે તમારો જવાબ આવે છે 2/1, એટલે કે 2/1 આ કાર્ય મળે છે, બરાબર. તો મિત્રો અહીંયા મને આટલું કાર્ય મળ્યું છે. ચાલો એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એના પછી એક દાખલો આપેલો છે. ચાલો હવે અહીંયા આટલું બળ એક પદાર્થ પર લાગે છે, તેથી તેનો તત્કાલીન વેગ આટલો આપ્યો છે, તો તાત્ક્ષણિક પાવર મેળવો. હવે તમને બધાને ખબર પડવી જોઈએ પાવરના જેટલા સૂત્રો છે એ જો તમને યાદ હોય તો કોઈ પણ MCQ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ચાલો આપણે જોઈએ કે આને આપણે કેવી રીતે સોલ્વ કરશું. તો આપણી પાસે પાવરનું હમણાં એક સૂત્ર મેં મેળવ્યું હતું, પાવર P બરાબર F.D. જ્યારે સદિશ આપ્યું હોય ને ત્યારે આ સૂત્રને યાદ કરજો, આ તમારું બ્રહ્માસ્ત્ર સાબિત થશે. જ્યારે F અને V સદિશ સ્વરૂપે આપ્યો એટલે કે F અને V માં IJ કે હોય ત્યારે આ સૂત્ર યાદ કરવાનું. ચલો F ફોર્સ છે એ પહેલામાં છે 60I કેરેટ પ્લસ 15J કેરેટ માઇનસ 3K કેરેટ ડોટ V છે 2I કેરેટ માઇનસ 4J કેરેટ અને પ્લસ 5K કેરેટ. ઓકે, ચલો ડોટ ગુણાકારમાં I ના સહગુણકનો ગુણાકાર, J ના સહગુણકનો, K ના સહગુણકનો. અહીંયા 60 છે, અહીંયા 2 છે, એ બેનો ગુણાકાર કરો એટલે એ થઈ જશે 120. I.I1 થઈ જાય એટલે લખવાની જરૂર નહીં. પછી J નો સહગુણક અહીંયા પ્લસ 15, અહીંયા માઇનસ 4 એટલે 15 ચોક 60 પણ માઇનસ 60, J.J1 થઈ જાય. ચલો પછી K નો સહગુણક અહીંયા માઇનસ 3, અહીંયા 5 એટલે 5 તેરી 15 એટલે માઇનસ 15, K.K1 થઈ જાય. ઓકે, તો આ થઈ ગયું 60 માઇનસ 15, 120 માઇનસ 60 એટલે 60 માઇનસ 15 એટલે 45 વોટ પાવર છે, બરાબર.
પાવરનો એકમ આવે વોટ, તો 45 વોટ. સારું, તો મિત્રો આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. હું ખાસ તમને થોડીક સૂચના આપી દઉં કે હું વિડીયો લેક્ચરમાં કહું કે ન કહું, તમારે હોમવર્ક તો કરવાનું છે. તમારે તમારી રીતે નોટ કરતું જ જવાનું. જે મુદ્દા ભણાવવું એ એક વખત ગણવાના. બીજું કોઈ ન્યુમેરિકલ્સ હોય એના રિલેટિવ જે આપણી હોય તમારી પાસે એ તમારે ખાસ ગણવાના છે. એટલે આ બધું હું કહું કે ન કહું એક વખત ખાસ લખવાનું છે, બરાબર. તો આજે આપણે આ વિડીયોમાં જે જોયું છે એમાં જો કેટલી વસ્તુ છે. પહેલાં પાવર વિશે વાત કરી, બરાબર, પાવરનો ટોપિક ભણ્યા, અને પછી સ્વ-અધ્યયન પોથીનો વિભાગ એનો 40મો પ્રશ્ન અને PMTનો 22મો પ્રશ્ન. તો આ તમારે ખાસ તૈયાર કરવાનું છે. ઓકે, થેન્ક યુ.